નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર 9 આપણે છેલ્લું ચેપ્ટર પતાવ્યું જૈવિક ક્રિયાઓ. એ ચેપ્ટર બાયોલોજી વિષયનું કહેવાય. હવે આ ચેપ્ટર જે છે એ ફિઝિક્સનું છે. ફિઝિક્સ એટલે કે ભૌતિક શાસ્ત્ર. ભૌતિક શાસ્ત્રનું આ ચેપ્ટર છે. આના અંદર આપણે સમજવાનું છે પ્રકાશ, પછી એનું પરાવર્તન અને પ્રકાશનું વક્રીભવન. તો કે પહેલા આપણે એની એક ખાલી નોર્મલી તમને કહું કે પાઠમાં શું આવવાનું છે. માનો કે પ્રકાશ એટલે શું થાય? લાઈટ. હવે એનું પરાવર્તન એટલે કે ભાઈ જ્યારે આ જે કિરણો છે પ્રકાશના એ કોઈના પર પડે છે, અહીંયા સમજો કે દિવાલ છે, તો પરાવર્તન એટલે કે પાછા કઈ રીતે આવે છે? આમ સીધા થઈને આવે છે, આમ ઉપર થઈને જાય છે, અહીંયા નીચે આવે છે, કે આવતા જ નથી. આ દિવાલ એ કિરણોને શોષી લે છે. રેડી? પછી વક્રીભવન નોર્મલીમાં જ્યારે સપાટીઓ જે કોઈ પણ આ સપાટી કહેવાય. આની આમ હોય તો આ અર્ધગોળ થઈ ગઈ સપાટી. પછી અર્ધગોળમાં આવે બહિર્ગોળ ને અંતર્ગોળ. બહિર્ગોળ અને અંતર્ગોળ. રેડી? તો આના ઉપર પણ વક્રીભવન કરે, ડિપેન્ડ કરે. પછી ઘણી વખતે ગોળ સપાટી થઈ જાય. બહિર્ગોળ અંતર્ગોળ હતી પણ ગોળ સપાટી થઈ જાય, ખરબચડી સપાટી થઈ જાય, ખાડાવાળી સપાટી. એટલે એના ઉપર પરાવર્તન, વક્રીભવન આ બધા ડિપેન્ડ કરતા હોય છે. પણ પ્રકાશ એનું પરાવર્તન અને વક્રીભવન આ વસ્તુ જે આપણે જોઈ શકીએ છીએ કે નહીં, આપણે કોઈ પણ વસ્તુને નરી આંખે, કે આપણી આંખથી આપણે સપોઝ કે આપણી સામે દિવાલ જોઈએ છીએ, કોઈ બીજા માણસને, આપણા દોસ્તારને, આપણી બેનપણીને, સાહેબને યુટ્યુબમાં વિડીયો, કોઈ પણ વસ્તુ જ્યારે સજીવ જોવે છે ને, તો એના માટે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન જવાબદાર છે. જો આ વસ્તુ ના હોત ને તો આપણે કંઈ પણ વસ્તુ જોઈ ના શકત. કારણ કે એક જોવાનો એક નિયમ છે. એ નિયમમાં કેવું છે કે જેની આર પાર પ્રકાશ થઈ જાય ને તો એ ના દેખાય. આપણી પાસે એની અથડાઈને કિરણો આવવા જોઈએ. અથડાઈને કિરણો આવે છે ને એ વસ્તુ દેખાય છે. સમજ્યા? પછી એ કિરણોની ફ્રીક્વન્સી શું છે એના ઉપર. જો કિરણો જેટલા જાય છે એટલા જ પાછા અહીંયા આવી જાય છે તો આપણને સારી રીતે, મતલબ જે પથ્થર કે જે કંઈ પણ દિવાલ છે તે બધું એ હોય. પછી ઘણી જગ્યાએ કેવું થાય આપણે ટ્રાન્સપરન્ટ જોઈ શકીએ, એની સામેની સાઈડમાં પણ આપણે જોઈ શકીએ. તો ત્યારે કેવું હોય, જે કિરણો જાય છે, જે અહીંયા જાય છે એ એને પસાર પણ કરી જાય છે, અને જે પાછા આવવાની કેપેસિટી વાળા ઓછા કિરણો હોય છે. સમજ્યા? એટલે એના લીધે આપણે એને જે કંઈ પણ જોવાની કેપેસિટી ડેવલપ થાય છે માણસની, એ આના લીધે છે. એટલે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવનમાં સારું એવું ધ્યાન આપજો. તમને જે રોજિંદા જીવન માટે પણ ઉપયોગી છે એ અહીંયાથી મળશે. હવે જો અહીંયા આપણે પહેલું છે પ્રકાશ. તો પ્રકાશની વ્યાખ્યા કોને કહેવાય? પ્રકાશ કેવો છે? તો કે ભાઈ આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે. તો કે ભાઈ આંખ છે એમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે. રેડી? આ પ્રકાશની વ્યાખ્યા છે. જો પ્રકાશની નોર્મલી વ્યાખ્યા તમારે સમજવી હોય તો આપણે જ્યારે સૂતા છીએ રાત્રે, ત્યારે અચાનક કોઈક આપણા રૂમમાં આવીને, અથવા જે રૂમમાં આપણે સૂતા છીએ ત્યાં કોઈ બલ્બ કરે છે, લાઈટ કરે છે, એટલે આપણી આંખ છે ને એ ફટાક દેરાના ખુલતી નથી. શું થાય છે? ફટાક દેરાના આપણી આંખ ખુલશે નહીં. આપણી આંખ પહેલા પટપટાવી પડશે. આપણી આંખનું એ જે પ્રકાશ છે એના સાથે સેટલમેન્ટ થશે. સમજ્યા? સીધી નહીં ખોલો, કારણ કે આપણી આંખ બંધ હતી તો આંખમાં શું હતું? પૂરેપૂરું અંધારું હતું. હવે જ્યારે આપણે આપણી આંખને ખોલીએ છીએ તો બહાર બહુ જ તે પ્રકાશ છે. સમજ્યા? તો એ જ્યારે બહુ પ્રકાશ છે તો આપણી આંખ એના સામે એડજસ્ટ થવામાં ટાઈમ લાગે. એટલે કે ભાઈ એ જે સંવેદના થાય છે આંખની અંદર, તો આપણે જોઈએ કે ભાઈ ઘણી વખતે દિવસે આપણે સૂર્ય સામું જોઈએ તો આપણી આંખ બળવા લાગે. શું કામ? કે એ પ્રકાશની અંદર સંવેદના થઈ. જ્યારે વધારે પ્રકાશમાં બહાર જઈએ તો પણ આપણી આંખમાં બળવા લાગે, અથવા આપણી આંખની અંદર કંઈક અનુભવ થાય. એ સંવેદના છે. રેડી? એ પ્રકાશને લીધે જ છે. જ્યારે આપણે અંધારામાં આપણી આંખને બંધ રાખો, ખુલ્લી રાખો, એમાં કઈ સંવેદના થતી નથી. જેવી હોય એવી જ રહે છે. રેડી? એટલે સંવેદના, આંખમાં સંવેદના ઊભી કરે, કે આંખની અંદર કંઈક ફીલ કરાવે આપણને. સંવેદના ઉપજાવતા એટલે ઉત્પન્ન કરે, એટલે ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણ. વિદ્યુત ચુંબકી અને વિકિરણ. પેલા કિરણની દિશા આમ હોય છે, અને આપણે કિરણ કહીએ. વિકિરણ એટલે કે આ રીતે પણ આવી શકતું હોય છે.
એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ. આ ત્રણ શબ્દ યાદ રાખવાના છે. વિદ્યુત એટલે લાઇટ, ચુંબકીય કે જે મેગ્નેટિક ફિલ્ડ છે આકર્ષવાનું અથવા કે ભાઈ અપાકર્ષણનું, વિકિરણ વિદ્યુત ચુંબકીય વિકિરણ. રેડી, આને પ્રકાશ કહેવાય છે. તો ક્યાં કરે? આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે. રેડી, આટલું યાદ રાખવાનું. સામાન્ય રીતે પ્રકાશ છે ને એ તરંગ સ્વરૂપે હોય છે. આમ રેડી, આ તરંગ સ્વરૂપે પ્રકાશ હોય છે. પ્રકાશ આમ સ્ટ્રેટ લીટી હોતો નથી, તરંગ સ્વરૂપે હોય છે. તરંગ સ્વરૂપે આમ હોય છે. રેડી, ઉપર નીચે એ ટાઈપમાં જતો તરંગ સ્વરૂપે પ્રકાશ હોય છે. પછી નોંધ, કેટલાક સંજોગોમાં પ્રકાશ કણોના પ્રવાહ સ્વરૂપે પણ વર્તે છે. આ તરંગ સ્વરૂપે તો છે, પછી કણના પ્રવાહ સ્વરૂપે આમ 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 આ જે કણો છે કે નહીં, આ રીતે હોય છે. કણો જોડાઈને પ્રકાશ બને છે. એ રીતે પણ પ્રકાશ હોય છે. રેડી, આ રીતે એટલે કે ભાઈ આમ કણોના સ્વરૂપમાં પણ પ્રકાશ હોય છે. કેટલીક વખત એ તરંગના સ્વરૂપમાં પણ હોય છે. આ બંને વસ્તુ યાદ રાખવાની છે કે પ્રકાશનું સ્વરૂપ ક્યાં છે. સ્વરૂપ કીધું તો કણ સ્વરૂપ અને તરંગ સ્વરૂપ. રેડી, આ બે સ્વરૂપ થઈ ગયા. રેડી, હા. હવે પછી આ મેં કીધું કે આપણે જે જોઈ શકીએ છીએ એમાં પ્રકાશનું, પરાવર્તનનું, વક્રીભવનનું મહત્વ છે. એને સમજીએ કે વસ્તુને આપણે શું કામ જોઈ શકીએ છીએ, એવું તે શું છે કે વસ્તુને જોઈ શકીએ. આ ક્વેશ્ચન આપણને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે. વસ્તુ શાથી દેખાય છે? વસ્તુ તેની પર પડતા પ્રકાશનું પરાવર્તિત કરે છે. આ પરાવર્તિત પ્રકાશ જ્યારે આપણી આંખો દ્વારા ગ્રહણ થાય ત્યારે આપણને તે વસ્તુ દેખાય છે. જો વસ્તુ કઈ રીતે દેખાય છે કે ભાઈ જો કોઈ પણ વસ્તુ છે ને પ્રકાશને પરાવર્તિત કરે છે. વસ્તુ તેની પર પડતા, સમજી લો કે આ કોઈ પથ્થર છે. રેડી, આ પથ્થર છે. હવે આના ઉપર પ્રકાશ પડ્યો આમ. રેડી, હવે આના ઉપર પ્રકાશ કોના ઉપર પડ્યો? તો કે ભાઈ સૂર્યપ્રકાશ. આપણે સમજી લો સૂર્યપ્રકાશ આ પથ્થર ઉપર પડ્યો. પથ્થરની જગ્યાએ આપણે ડુંગરો લઈ લઈએ. ચાલો, રેડી, આ રીતના ડુંગર છે, માઉન્ટેન. આના ઉપર પ્રકાશ પડ્યો. પ્રકાશ પડ્યો તો શું થયું કે ભાઈ એ પ્રકાશ પડ્યો એટલે હવે આ ડુંગરની અંદર જે કાંઈ પણ છે, વૃક્ષો છે, પથ્થરો છે, ઘાસ છે, એને એ પ્રકાશનું પરાવર્તન કરાવડાવ્યું. રેડી, આમ પરાવર્તન કરાવડાવ્યું. આપણે અહીંયા ઊભા છીએ કે ભાઈ અહીંયા માણસ ઊભા છે. રેડી, આ રીતે આપણે ઊભા છીએ. અહીંયા આપણી આંખ સુધી એનું પરાવર્તન થયું. હવે શું થયું? પરાવર્તિત કર્યો. આ પરાવર્તિત પ્રકાશ એટલે કયો? આ તો અહીંયા જે કે ભાઈ પેલા પડ્યો એ પ્રકાશ છે, પણ હવે જે અહીંયા જે માઉન્ટેન રહેલા છે એને પરાવર્તન કર્યું એટલે પરાવર્તિત પ્રકાશ. રેડી, પરાવર્તિત પ્રકાશ જ્યારે આપણી આંખોમાં એટલે કે આપણી આંખ છે એમાં આપણી આંખોમાં પડે છે એટલે આંખ દ્વારા ગ્રહણ થાય છે ત્યારે આપણને આ વસ્તુ દેખાય છે. ટૂંકમાં શું છે કે અહીંયાથી પ્રકાશ પડે પણ અહીંયાથી પરાવર્તિત ન થાય ને તો એ વસ્તુ આપણને દેખાય નહીં. જેમ કે એક એવી થિયરી છે કે બ્લેક હોલની થિયરી. બ્લેક હોલ દેખાય નહીં, એ એટલો બધો કાળો છે, એની અંદર જેટલું જે કંઈ પણ પ્રકાશ પડે તો એને એ શોષી લે છે, એટલે એ દેખાતો નથી પણ એક્ઝિસ્ટન્સ એનું છે, આવું કહે છે. એટલે કે જે પ્રકાશ અહીંયા જે કોઈ પણ વસ્તુ પદાર્થ પર પડે છે, જો એનું એ પરાવર્તન નથી કરતો, એ પૂરેપૂરો શોષી લે છે, તો એ પદાર્થ દેખાતો નથી. પણ એનું પરાવર્તન થઈ અને એ કિરણ આપણી આંખમાં આવે છે એટલે આપણને દેખાય છે. હવે જે આંખમાં પણ એ જે પરાવર્તિત કિરણ આવે છે એના માટે પણ જે આપણને આપણે કહીએ ને કે દૂરના નંબર, નજીકના નંબર, આના પર ડિપેન્ડ છે. એ જે પરાવર્તિત કિરણ છે એ આપણી આંખની અંદર જે કીકી આવેલી છે એ કીકીમાં ક્યાં પડે છે એના પણ એક સેન્ટર પોઈન્ટ્સ આવેલા છે. આ સેન્ટરમાં પડે છે, એનાથી પાછળ પડે છે, એનાથી આગળ પડે છે, એના ઉપર નંબર ડિસાઈડ થાય છે કે ભાઈ નજીકના નંબર છે, દૂરના નંબર છે. મોટી ઉંમરે નજીકના નંબર હોય છે, નાની ઉંમરે દૂરના નંબર હોય છે. રેડી, આ આગળ આવશે, અત્યારે બેઝિક નોલેજ માટે કહું છું. હવે પ્રકાશનું આ કામ છે. વસ્તુ શું કામ દેખાય છે કે ભાઈ જ્યારે પ્રકાશ કોઈ સપાટી પર પડે છે, પડતા પ્રકાશને પછી એ સપાટી પુનરાવર્તિત કરે છે. એ પુનરાવર્તિત પ્રકાશ જ્યારે આપણી આંખમાં આંખો દ્વારા ગ્રહણ થાય છે અથવા પડે છે ત્યારે તે આપણને જોઈ શકીએ છીએ. રેડી, આ એનો કોન્સેપ્ટ હતો. પછી આગળ હતું હવે પ્રકાશનું કે ભાઈ પુનરાવર્તન થઈ ગયું, તો હવે પ્રકાશનું પરાવર્તન એટલે શું? પછી પ્રકાશની પરાવર્તનના કેટલા પ્રકાર છે? તો ભાઈ હવે એક આપણે પ્રકાશ સમજ્યા, હવે આગળ સમજ્યા પરાવર્તન. તો કે પરાવર્તન એટલે શું? રેડી,
પરાવર્તન એટલે શું ને કેટલા પ્રકાર છે એના પ્રકારો આપણે જણાવવાના. એટલે અહીંયા આપણી પાસે એક્ઝામમાં જેમ ક્વેશ્ચન પૂછાય એ ટાઈપનું જ છે. રેડી? તમે પાઠની થિયરિકલી તમે પાઠમાં ભણ્યા જ છો કે હવે તમને આવડે છે, પણ કયા પ્રશ્નમાં તમારે કયો જવાબ લખો, કદાચ તમે અટવાતા હોય તો એના માટે અહીંયા પ્રશ્ન જ છે કે તમને પૂછે પરાવર્તન એટલે શું અને એના પ્રકાર જણાવો, તો તમારે જે જવાબ લખવાનો થાય એ હવે અહીંયાથી શરૂ થશે. રેડી? એ સમજાવું છું. ચાલો, તો હવે પરાવર્તન એટલે શું? કોઈ વસ્તુ પર, કોઈ વસ્તુ સમજી લો, કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી, આના ઉપર આપણે પ્રકાશને આપાત કર્યો. હવે આ વસ્તુની આ સપાટી છે, વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવાય છે. અહીંથી જે આ પ્રકાશ પાછો વળે ને આને પરાવર્તન કહેવાય. આ સમજી લો કે આ બોર્ડ છે. રેડી? જે તમે જોઈ શકો છો તમારી સ્ક્રીનમાં. આ બોર્ડની ઉપર પ્રકાશ આપણે નાખ્યો, આપાત કર્યો. રેડી? આપાત કરવું એટલે કે ભાઈ આપાત એટલે કે ઉમેરવું, પાડવું, એને આપાત વિજ્ઞાનની ભાષામાં. પરથી પ્રકાશને આપાત કરતા, હવે અહીંયાથી જ્યારે એ પ્રકાશ આવી ગયો, અહીંયા પડ્યો, પછી આ પ્રકાશ પાછો ફરવાની ક્રિયા છે. આ પાછો ફરશે જ્યાં ક્યાં પણ, એને શું કહેવાય? તો કે ભાઈ પરાવર્તન કહેવાય છે. રેડી? ટૂંકમાં શું છે કે ભાઈ તમને કે મને, કોઈ પણ માણસને, આપણે જ્યારે માનો કે બહાર જઈએ છીએ, સપોઝ કે આપણે આપણા બાજુના સિટીમાં ગયા અથવા સિટી વાળા લોકો બાજુના ગામમાં ગયા. રેડી? હવે એ પેલા ગયા તો ખરા, ત્યાં વૈયા ગયા, પહોંચી ગયા, પણ એ પાછા તો આવવાના છે કારણ કે એનું ઘર છે ગામડામાં, અથવા ગામડા વાળા સિટીમાં ગયા છે તો એ કે ભાઈ આ સેમ કન્સેપ્ટ લાગુ, ભાઈ એ સિટીમાં ગયા તો એ પાછા ગામડે આવવાના છે. જ્યારે સિટી વાળા ગામડે ગયા છે તો એ પાછા સિટીમાં આવવાના છે. રેડી? એટલે એ પેલા ગયા છે તો એ આપાત થયા, પછી એ જયારે પાછા આવ્યા એમના ઘરે તો એનું પરાવર્તન થયું કે ભાઈ એ જ્યાં જે સોર્સ માંથી જાય છે ને એ સોર્સ એને પાછો ફેંકે છે, એટલે એનું પરાવર્તન. તમે જે સ્કૂલે ગયા સવારના પોરમાં તો તમે સ્કૂલ માટે આપાત થયા, પછી સ્કૂલેથી પાછા તમે ઘરે આવી ગયા, તમને કદાચ મોડું થઈ ગયું, સાહેબે કાઢી મૂક્યા, અથવા તો તમારો શાળાનો ટાઈમ પત્યો તો તમે ઘરે આવ્યા ને તો એને શું કહેવાય કે પરાવર્તન કર્યું તમે, પરાવર્તન. રેડી? અને પેલું શું થયું કે ભાઈ આને આપાત કર્યું, તમને ઘરેથી મોકલ્યા, સ્કૂલ વાળા તમને પાછા મોકલ્યા, પરાવર્તન કર્યું, તમે જાઓ, તમે અમને જોતા નથી. આ મેં તમને એક ઉદાહરણ સ્વરૂપે સમજાવ્યું, પણ આ રીતે આમાં વર્ક થાય છે. પરાવર્તનની ક્રિયા શું કે જ્યારે પ્રકાશને કોઈ પણ સપાટી ઉપર આપાત કરવામાં આવે છે ત્યારે એ સપાટી એ પ્રકાશને જે પાછો ફેંકે છે પછી પાછા વળવાની ઘટનાને પરાવર્તન કહેવાય. હવે પછી છે પરાવર્તનના પ્રકાર જણાવો. તો કે પરાવર્તનના બે પ્રકાર છે કે ભાઈ નિયમિત અને અનિયમિત. નિયમિત અને અનિયમિત. રેડી? કોઈ પણ વસ્તુ છે આ તમારે યાદ રાખવા માટે શું છે કે ભાઈ આના માટે કે ભાઈ જ્યારે પ્રકાશ પરાવર્તનના નિયમ આવે ને તો એમાં સિમ્પલ છે કે કોઈ પણ માણસ હોય કાંઈ એ નિયમિત હોય કાંઈ એ અનિયમિત હોય. રેડી? કોઈ પણ વિદ્યાર્થી છે કે ભાઈ ડેઈલી સ્કૂલે આવતો હોય તેને આપણે નિયમિત કહીએ. કોઈ એવો દાંડ વિદ્યાર્થી હોય એ ડેઈલી સ્કૂલે ન આવતો હોય તેને કહીએ ભાઈ એનું કઈ નક્કી ન હોય, એ ભાઈ અનિયમિત છે. એ જે ભાઈ છે કે જે કોઈ પણ બેન છે એ અનિયમિત છે, એનું ફિક્સ ન હોય. એવી રીતે કોઈક સાહેબ છે, હું તમને નિયમિત ભણાવવા માટે આવું છું તો હું નિયમિત છું, પણ હું ક્યારેક આવતો મહિને ક્યારેક આવું એકવાર, તો મારો કોઈ એવો નિયમ છે નહીં. ક્યારેક મહિને આવું, 15 દી આવું, 2 મહિને આવું, મારો નિયમ છે નહીં. એટલે પ્રકાશ પરાવર્તનના બે નિયમ છે. ક્યાં છે? એક નિયમિત પરાવર્તન અને બીજું છે અનિયમિત પરાવર્તન. અનિયમિત પરાવર્તન છે અને પછી બીજું નામ પણ આપણે કહી શકીએ છીએ ડિફ્યુઝ પરાવર્તન. ડિફ્યુઝ પરાવર્તન. રેડી? એટલે પ્રકાશ પરાવર્તનના બે નિયમ તમારે આમાં કેટલું યાદ રાખવાનું છે કે કોઈ પણ જે કઈ પણ વસ્તુ માણસ હોય કે નિયમિત હોય કાં સારો ખરાબ કેમ હોય કે સારું છે કે ખરાબ છે, એમ અહીંયા પણ શું છે નિયમિત છે કાં અનિયમિત છે, બસ. બીજું કઈ એવા કઈ એના પ્રકાર નથી કે ભાઈ ગોળ પ્રકાશ અથવા ગોળ પરાવર્તન વોટેવર એવું કઈ છે અને નિયમિત અનિયમિત. રેડી? એટલું તમે કરશો એટલે 2 માર્ક્સમાં અથવા 1 માર્ક્સમાં શોર્ટ ક્વેશ્ચનમાં હોય, ગમે ત્યારે સમજણ માટે જરૂર છે. હવે પછી નિયમિત ને અનિયમિત આપણે પરાવર્તનના પ્રકાર જોઈએ તો હવે એને જોઈએ. પ્રકાશનું નિયમિત અને અનિયમિત પરાવર્તન કોને કહેવાય છે? રેડી? પ્રકાશનું નિયમિત અને અનિયમિત પરાવર્તન કોને કહેવાય? તો કે ભાઈ અનિયમિત, બીજું છે નિયમિત પરાવર્તન કોને કહેવાય? રેડી? પ્રકાશનું નિયમિત અને અનિયમિત પરાવર્તન. તો કે ભાઈ પહેલા આપણે જોઈએ પ્રકાશનું નિયમિત પરાવર્તન. રેડી? તો કે ભાઈ જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ
ચળકતી સમતલ લીસી સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ ચોક્કસ દિશામાં સમાંતર રહે છે. આ પ્રકારના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે. હજી જોઈએ કે બીજો એક નિયમ સમજો. જ્યારે આ પરાવર્તનનો નિયમ છે ને, અનિયમિત કે અનિયમિત પરાવર્તન એ નક્કી કોણ કરે છે પેલા ખબર? એ સપાટી નક્કી કરે છે પ્રકાશ ક્યાંથી પસાર થાય છે. એ સપાટી એનું નિયમિત પરાવર્તન કે અનિયમિત પરાવર્તન નક્કી કરે છે. કોણ કરે છે? તો કે ભાઈ એની સપાટી. કોની? તો કે જ્યાં પ્રકાશને આપાત કરવામાં આવે છે ને એ સપાટી નક્કી કરે છે કે આ થનારું જે પરાવર્તન છે એ નિયમિત થશે કે અનિયમિત. રેડી? સપોઝ કે તમે સમજી લો, જ્યારે અરીસા ઉપર, અરીસા જેમ આપણે મોઢું જોઈએ છીએ અથવા કાચ છે કોઈ પણ, એના ઉપર આપણે જ્યારે પ્રકાશને પરાવર્તિત કરીએ છીએ ને તો એ નિયમિત જ થાય પરાવર્તન. શું કામ? એની સપાટી કેવી છે? સમતલ સપાટી છે. એમાં કે ખાડા ખરબચડા આવવાના છે નહીં. બીજું, એની સપાટી ચળકતી પણ છે. સમજ્યા? હમણાં કેવું છે, ચળકતી સપાટી ના હોય ને કે કેવી પેલી રફ સપાટી હોય તો પણ એમાં અવરોધો આવી શકે, પણ અહીંયા એ પણ છે નહીં. એટલે કે ભાઈ નિયમિત અથવા અનિયમિત પરાવર્તન છે એ પ્યોર પ્રકાશ કઈ સપાટી ઉપર પસાર થાય છે ને એના ઉપર આધાર રાખે છે. એટલે પેલા તો એક જ્યારે ક્યારેય પણ અનિયમિત કે નિયમિત આપણે જે સમજીએ છીએ પરાવર્તન, એમાં એટલું યાદ રાખવાનું કે એ સપાટી કોના ઉપર પસાર થાય છે. સમજે? કોના ઉપર એને આપાત કરવામાં આવે છે. ટૂંકમાં સમજી લો કે ઘણા લોકો એવા હોય જેવા સાથે તેવા. આપણે સારા તો સામેવાળો માણસ પણ આપણી સાથે સારો રહે. આપણે ખરાબ તો સામેવાળો પણ આપણી સાથે ખરાબ રહે. એ રીતે છે. જો સપાટી સારી તો નિયમિત પરાવર્તન, સપાટી ખરાબ તો અનિયમિત પરાવર્તન. રેડી? પ્રકાશનું આ ટૂંકમાં આપણે સમજી શકીએ કે માનો કે જુઓ કે આજે તમારી શાળામાં અથવા ટ્યુશન ક્લાસીસમાં કોઈ પણ સાહેબ છે, એ સાહેબની સાથે તમે સારા રહેતા હો તો સાહેબ તમારી સાથે સારા જ રહેવાના. પણ એ સાહેબની સાથે તમે આડાવડા હાલો એટલે સાહેબે તમારે આડાવડા હાલવાના, તમને ખીજાશે, હોમવર્ક આપશે. મતલબ તમે દાંડ છો તો સુધારવા માટેના પ્રયત્ન કરશે. બાકી તમે નિયમિત છો, તમે રેગ્યુલર છો તો તમને સપોર્ટ જ કરવાના છે. તમને કઈ એવું કઈ નહીં કે ભાઈ તું ગાંડો છો, આ છો. એ રીતે સપાટી ઉપર ડિપેન્ડ કરે છે. મતલબ કે આપણા સ્વભાવ ઉપર કેમ નક્કી થાય છે એની ઉપર આ સપાટી ઉપર પરાવર્તન કે નિયમિત કે અનિયમિત નક્કી થાય છે. જો અહીંયા સમજો કે જ્યારે આ સપાટી છે, આ પ્રકાશનું કિરણ આવ્યું. રેડી? આ પ્રકાશનું કિરણ છે. જો જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ, આ સપાટી છે કેવી? તો કે ચળકતી સમતલ છે, ખડબસડી નથી. રેડી? એટલે સમતલ લીસી આપાત થાય છે. એટલે કે આપાત થાય છે ત્યારે પરાવર્તિત. હવે અહીંથી જે આ પરાવર્તન, કારણ કે અહીંયા આપાત થયું એટલે પરાવર્તન થશે. પરાવર્તિત કિરણ કહેવાશે આને રીતે. રેડી? તો ત્યારે પરાવર્તિત પ્રકાશનું જે કિરણપુંજ ચોક્કસ દિશામાં સમાંતર રહે છે. એટલે બધા આમ જ જાય. સમજ્યા? ચોક્કસ દિશામાં સમાંતર રહે છે. અહીંયાથી આવ્યા છે, આ આવ્યા એ સમાંતર ચોક્કસ દિશામાં, કોઈ પણ કદાચ આ તો આપણે અહીંયા બતાવ્યા છે, આમ બતાવ્યા હોય તો પણ એ ચોક્કસ દિશામાં સમાંતર જ જાય. આમ બતાવ્યા હોય, ઊભા બતાવ્યા હોય તો પણ એ ચોક્કસ દિશામાં સમાંતર જ જાય. રેડી? ચોક્કસ દિશામાં સમાંતર રહે છે. આ પ્રકારના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવાય છે. જો આ કિરણો આપાત થયા, આપાત કિરણો થયા. આ કઈ સપાટી છે? તો કે ભાઈ લીસી. રેડી? પછી તો કે ભાઈ આ કયા કિરણો છે? તો કે ભાઈ પરાવર્તિત કિરણો છે. પણ અહીંયાનો સ્પેસ જો સમાંતર એટલે કે ભાઈ સમાન થવું. જો એક આમ જાય છે ને તો બીજું આમ જાય, એના ઉપર ન હોય પણ સમાંતર એની બાજુમાં જ તે સેમ ચાલે. નકર એક કિરણ આમ જાય છે બીજું આમ જાય, આમ જાય, એમ નહીં. એની રીતે સમાંતર જાય, કારણ કે સપાટી લીસી છે. પેલું અહીંયા પડ્યું તે અહીંયા જ જશે, અહીંયા પડ્યું આમ જ જશે, ત્રીજું પડ્યું એમ જ જશે. રેડી? એટલે કે સમાંતર જ જવાના છે, એને સમાંતરણ કહેવાય. હવે તો કે ભાઈ નિયમિત પરાવર્તનના જે ઉદાહરણ છે એમાં જો સમતલ અરીસા વડે થતું પ્રકાશનું પરાવર્તન, અરીસા વડે જે થાય છે ને એ પણ છે. પછી ટાઇલ્સ, કે જે શાઇનિંગ વાળી ટાઇલ્સ હોય છે, જે આપણે કહેવાય ને કે ભાઈ ઇટાલિયન માર્બલ છે, કે આપણે જે મોરબીની અંદર જે માર્બલ્સ બને છે એમાં હાઈ ક્વોલિટીના માર્બલ્સ છે, એ બધા નિયમિત પરાવર્તન કરે છે. શું કામ? કે એની સપાટી છે એ ચળકતી છે, એમાં કોઈ પણ પ્રકારના લીસી છે, ખાડા ખરબસડા નથી, આવા છે. એટલે એના અંદર જે કોઈ પણ પરાવર્તન જોવા મળે છે પ્રકાશનું એ નિયમિત જોવા મળે છે. બીજું છે પ્રકાશનું અનિયમિત પરાવર્તન. રેડી? તો હવે ઉલામાં આપણે એક તફાવત સાઈડમાં જોઈ લો. ઉલામાં જો સમતલ ને લીસી સપાટી જોતી હતી તો આમાં કેવી હશે? ખરબસડી સપાટી હશે. રેડી? ઓલામાં જો સમાંતરમાં આમ જતા હતા, આમાં સમાંતર નહીં જતા હોય, એની બીજી દિશામાં જતા છે, એની રીતે ભાગતા હશે. સમજ્યા? એ ટાઈપનું હશે. સમજવા માટે ચાલો આગળ જાય. જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ,
રેડી, પ્રકાશનું સમાંતર કિરણપુંજ. આ એક સપાટી રેડી. હવે આમાં તે સ્વાભાવિક તમે જોઈ શકો અહીંથી જે આમ પડે એને આમ જવું હોય તો જાય, આમ જવું હોય તો અહીંયા નડે રેડી. હવે બીજું પડ્યું છે અહીંયા પડ્યું તો એ અહીંયા આમ ન જાય આમ, કારણ કે એનો જે અહીંયા જે સપાટી ખરબચડી સપાટી તમે પાણકો લઈ લો, પથ્થર મોટો પથ્થર છે એ નિયમિત આકાર છે નહીં, તો એના પર પ્રકાશ પડશે તો એમાં નિયમ જ છે કે ભાઈ એ એના એંગલમાં જ જવાનો છે, પણ એંગલ સરખા નહીં થાય. જ્યારે સમતલ સપાટી છે તો સરખા થશે. એટલે એ એક બેઝિક નોલેજની જ વાત છે કે ભાઈ રોજિંદા જીવનમાં તમે જોતા જશો કે જ્યારે કોઈ પણ સમાંતર કિરણપુંજ અનિયમિત કે ખરબચડી સપાટી પર, અનિયમિત કે ખરબચડી, જો આ ખરબચડી કે અનિયમિત આનો કોઈ નિયમ છે એની આપાત થાય છે, ત્યારે પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ સમાંતર રહેતું નથી, પરંતુ સમગ્ર વિસ્તારમાં ફેલાય છે. આ પ્રકારના પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહેવાય છે. જો આ સમાંતર આવ્યું કિરણપુંજ રેડી, આ અહીંયા ગયું જોઈએ, બીજું સમાંતર અહીંયા આવ્યું, અહીંયા ગયું, આ પાછું આવ્યું, આ કઈક એની રીતે કઈક બીજે ગયું. જો આ અહીંયાથી સ્ટ્રેટ પડ્યા, અહીંયાથી પેલા થાય છે રેડી. એટલે કે ભાઈ જે કિરણપુંજ સમાંતર આવે છે એનું પરાવર્તન અલગ દિશામાં થાય છે, સમાંતર પરાવર્તન થતું નથી, એને અનિયમિત પરાવર્તન કહેવાય છે. એના ઉદાહરણ તરીકે પુસ્તક. શું કામ પુસ્તક? એના ઉપર પેપરનું બનેલું છે, ખરબચડી સપાટી ધરાવે છે. ખુરશી, જે આપણે ખુરશી છે એનો કોઈ નિયમિત આમાં ખુરશીનો આકાર છે પણ એ આમ તો સપાટ છે નહીં અથવા આમ સપાટ છે નહીં. ખુરશી કઈ રીતની બનેલી છે કે ભાઈ ખુરશી જો આ રીતના એના પછી આમ પાયા બની ગયેલા હોય. આ તમે બેઠા છો, હવે અહીંયા પ્રકાશ પડશે તો આમ જશે, અહીંયા પડશે તો આમ જશે, અહીંયા પડશે તો આમ જશે, એ રીતના એમાં એટલે અનિયમિત પરાવર્તન તરીકે ખુરશીમાં આવી જશે. મોસ્ટ ઓફ વસ્તુનું અનિયમિત પરાવર્તન થાય છે. શું કામ? કે જે કુદરતે વસ્તુ બનાવેલી આપી છે, ડુંગરો આપ્યા છે, નદી આપી છે, તે કોઈ સમતલ સપાટી વાળી છે જ નહીં, અને પરાવર્તન વધારે અનિયમિત જ થાય છે નિયમિત કરતા. હવે પછી આના પછી આગળ છે કે ભાઈ જ્યારે જે આ પરાવર્તન થાય છે એમાં હજી બીજા આવશે કે ભાઈ પ્રકાશના પરાવર્તનના નિયમો લખો. તો કે ભાઈ એમાં નિયમ શું છે? પરાવર્તન પ્રકાશ તો જોઈ લીધો, પરાવર્તન નિયમિત ને અનિયમિત થાય છે. હવે એમાં કઈક નિયમ સાથે થતું છે. એ નિયમ પ્રકાશ પરાવર્તનના નિયમો છે. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. જો હવે આમાં આપાત કોણ આવ્યો, આપાત કોણ, પરાવર્તન કોણ રેડી. આપાત કોણ અને પરાવર્તન કોણ બે કેવા હોય છે? સમાન હોય છે, બરાબર હોય છે, સમાન હોય છે. આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટી પર દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ બધા એક જ સમતલમાં હોય છે. હવે જો બીજું છે આપાત કિરણ, એટલે કે જે કિરણ પડે છે એ અરીસાના આપાત બિંદુએ, કે ભાઈ જ્યાં પડે છે અરીસાના આપાત બિંદુએ, કે જ્યાં એનું સેન્ટર છે, જ્યાં એ પડે છે, આપાત બિંદુએ સપાટી પર દોરેલ લંબ, કે સપાટી ઉપર એક લંબ દોરવાનો, સપાટી પર દોરેલ લંબ લંબ અને પરાવર્તિત કિરણ બધા એક જ સમતલમાં હોય છે. સમતલ માનો કે આ સપાટી પડી તો આ એક ઉપરનું સમતલ થયું, આ નીચેનું સમતલ થયું, બધા એક જ સમતલમાં હોય. રેડી. જો હવે કે ભાઈ આમાં શું થયું છે કે ભાઈ જ્યારે પ્રકાશની અંદર જ્યારે જે આપણે જોયું ને કે ભાઈ પ્રકાશનું પરાવર્તન થાય છે, તો પ્રકાશ પહેલા તો આવે છે, આ એક સપાટી સમજો, આ એક કિરણ આવ્યું અહીંયા, આ કિરણ, આ આપાત કિરણ પુંજ આવ્યું રેડી. આ અહીંયાથી પરાવર્તિત કિરણ છે. હવે જે આપાત કિરણ છે કે નહીં, આપાત કિરણ, આપાત કિરણ જે સપાટી સાથે જે કોણ બનાવે છે એને આપાત કોણ કહેવાય. શું કહેવાય? કે ભાઈ સપાટી સાથે અહીંયા જે કોણ બનાવે એને આપાત કોણ. સમજી લો કે આ એનો લંબ સેન્ટર છે રેડી. હા, થોડીક આકૃતિ આમ તેમ સમજી લો. હવે જે આ લંબ, સપાટીનો લંબ અને આ કિરણ વચ્ચે જે આ કોણ બન્યો ને આને શું કહેવાય? આપાત કોણ, આઈ તરીકે દર્શાવાય છે. હવે પછી જે અહીંથી પરાવર્તિત કિરણ થયું, તો પરાવર્તિત કિરણ અને આ જે સપાટીના લંબ કે સેન્ટર બિંદુ સાથે જે કોણ બને ને એને કહેવાય પરાવર્તન કોણ. એક આપાત કોણ બને અને એક પરાવર્તન કોણ બને. પરાવર્તિત કોણને રિફ્લેક્શન કહેવાય પરાવર્તનને, એટલે કે એનો આર છે. આપાત કોણને ઇન્સર્સેશન કહેવાય, એટલે એનો આઈ છે. હવે પછી આ જે છે ને આ આપાત બિંદુ બને છે, કે અહીંયા આપાત કોણનું થાય છે ને આપાત બિંદુ બને છે રેડી. પછી
તો કે ભાઈ સમતલ લીસી સપાટી ઉપર આ થાય છે. હવે આ પરાવર્તિત કિરણ છે, આ એનું પરાવર્તન કોણ બની ગયું? આ કયું છે? પરાવર્તિત કિરણ. હવે આમાં શું કહે છે? આપાત કોણ અને પરાવર્તિત કોણ સમાન હોય છે. એકમાં શું આપણે સમજ્યા કે ભાઈ આપાત કોણ પરાવર્તનના નિયમો છે ને એમાં છે કે આપાત કોણ ને પરાવર્તન કોણ સમાન હોય. પછી બીજું આપણે શું સમજ્યા કે ભાઈ જે આપાત કોણ આ, પરાવર્તન કોણ આ, બંને જે સમતલ છે ને એની સપાટીની કોઈ પણ એક સમતલમાં જ હોય છે સપાટીની. જો આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ, આ આપાત કિરણ થયું, આ અરીસાનું આ આપાત કિરણ, આ અરીસાનું આપાત બિંદુએ સપાટી પર દોરેલ લંબ, એટલે કે આ લંબ છે સપાટી પર દોરેલ લંબ, રેડી. અને પરાવર્તિત કિરણ બધા એક જ સમતલમાં હોય છે. પરાવર્તિત કિરણ બધા એક જ સમતલમાં હોય છે. આપાત કિરણ, આપાત બિંદુ અને સપાટીએ દોરેલ લંબ ને પરાવર્તિત કિરણ આ બધા એક જ સમતલમાં હોય. એટલે સમતલ એટલે શું? તમે સમજી લો કે ભાઈ તમે અત્યારે ફોનમાં જોવો છો, કયો તો ફોનની અંદર તમારી દ્રષ્ટિ પડી એટલે પ્રકાશ પડ્યો એમ સમજીએ, સ્ક્રીન ઉપર પડ્યો. સ્ક્રીન ઉપરથી જે આમ જાય છે એટલે કે ભાઈ એ કિરણનું પરાવર્તન થયું, રેડી. આમ ગયો, આમ આવ્યો. આ સ્ક્રીન છે મોબાઈલની અથવા લેપટોપની અથવા કોમ્પ્યુટરની, રેડી. હવે જ્યારે તમારી આંખની નજર અહીંયા પડે છે પછી અહીંયાથી પાછું તમને એનું પાછું રિફ્લેક્શન આવ્યું એટલે દેખાણું. આ બધી એક સમતલમાં, એટલે તમારા મોબાઈલની સ્ક્રીનની સાઈડમાં જ હશે એને સમતલ ગયો. પછી જે મોબાઈલના પાછળનો ભાગ જ્યાં તમારા હાથના 4 આંગળા પકડ્યું હશે, 3 આંગળા પકડ્યું હશે, જે પાછળનો ભાગ છે એ પાછળનો ભાગ એ બીજો સમતલ બન્યો, સપાટીનો પાછળનો સમતલ. આ સપાટીનો સ્ક્રીનની વાળો છે એ આગળનો સમતલ. જ્યારે પાછળનું ઢાંકણું આવ્યું એ પાછળનો સમતલ. તમે આ મોબાઈલમાં અહીંયા જોવો છો, આ એનો એક સમતલ પડ્યો. અહીંયા તે તમારું ભાઈ જે આપાત કિરણ એ થશે, પરાવર્તિત કિરણ એ થશે અને આપાત બિંદુ અહીંયા જશે. અહીંયા પાછળની સાઈડમાં કઈ હોય નહીં, એટલે આ એક જ સમતલમાં બધું આવશે. આ આખો સમતલ બની ગયો. આ સ્ક્રીન છે એનો આ સાઈડનો ભાગ એ સમતલ બની ગયો. એ રીતે અહીંયા છે એ બધું એક જ સમતલમાં હશે. અને હંમેશા જે આ છે કે I = R, એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સેમ જ હશે, રેડી. પછી આમાં એક નોંધ છે, પ્રકાશના પરાવર્તનના નિયમો ગોલીય સપાટી સહિત બધા પ્રકારની પરાવર્તક સપાટીને લાગુ પડે છે. હવે આ નિયમ છે ને એ ગોલીય સપાટીને લાગુ નથી પડતો. આ કોના માટે છે? ગોલીય સપાટી સિવાય. ગોલીય સપાટી એટલે કે ભાઈ રાઉન્ડ, આવો રાઉન્ડ હોય, આવો રાઉન્ડ હોય. આ જે ગોલીય સપાટી પડે ને આના માટે ન પડે, કારણ કે અહીંયા જે આ પ્રકાશનું કિરણ પુંજ પડશે, સપોઝ કે આપણે સમજી લો અહીંયા આ પ્રકાશ પડ્યો કે નહીં, એટલે આ સમતલ જ પેલા તો એક તો સ્ટ્રેટ છે નહીં, એટલે આનો જે કોણ, હવે માનો કે અહીંથી આમ ગયો કે આમ ગયો, એટલે આનો જે આપાત કોણ ને પરાવર્તન કોણ સેમ બનશે નહીં, ગોલીય સપાટી છે એટલે. બાકી સ્ટ્રેટ સપાટી, ખરબચડી સપાટી છે એમાં એ સ્ટ્રેટ જ બનશે, રેડી. એ બંને સમાન હશે. આ નિયમો નિયમિત તેમજ અનિયમિત પરાવર્તન બંનેને લાગુ પડે છે. જે આ પરાવર્તનના નિયમો છે કે ભાઈ આપાત કોણ ને પરાવર્તન કોણ સમાન હોય, પછી આપાત કિરણ અને કે ભાઈ આપાત બિંદુ અને પરાવર્તિત કિરણ આ બધા એક જ સમતલમાં હોય. ઈ ગોલીય સપાટી સિવાય નિયમિત અનિયમિત બધામાં સેમ જ હોય છે એ નિયમ, રેડી. પછી ત્રીજું છે પ્રકાશનું કિરણ. પ્રકાશનું કિરણ અરીસા પર લંબ રૂપે આપાત થતું હોય ત્યારે તે જ માર્ગે પાછું પરાવર્તિત થાય છે. પ્રકાશનું કિરણ અરીસા ઉપર લંબ રૂપે થાય છે જ્યારે પરાવર્તિત, ત્યારે એના એ માર્ગે જ તે પાછું જાય છે. માનો કે આ છે અરીસામાં અહીંયા આમ આવ્યું ને કિરણ, તો એનો કોણ નહીં બને, પાછું આમ જ તે જશે, રેડી. લંબ રૂપે જ્યારે એટલે ઉપરથી સીધો પ્રકાશ પડતો હશે તો ત્યારે એના એ માર્ગે તે પાછું પડશે. એટલે કે ભાઈ I = R = O, એટલે કે ભાઈ આપાત કોણ, પરાવર્તન કોણ અને કે ભાઈ જે O બતાવે છે કે જેનો ઓપ્શનલ પોઈન્ટ બતાવે છે બધા સેમ હશે, = 0, રેડી. O નથી, 0 છે, એ 0 હશે, સમાન નહીં હોય. I = R નહીં હોય, બધા 0, કારણ કે અહીંયા કોણ જ બનતો નથી. કોણ બને તો કઈક વેલ્યુ આવે ને, કઈ છે નહીં તો 0. ચાંદી પ્રકાશનું ઉત્તમ પરાવર્તક ગણાય છે. ચાંદી, જે ધાતુમાં ચાંદી આવે કે નહીં, ચાંદી, જે લેડીઝ લોકો ચાંદીના સડા પહેરતા હોય અથવા કોઈ પણ એવા આભૂષણો પહેરતા હોય, ચાંદીની વીંટી બને. ચાંદી પ્રકાશનું સારામાં સારું પરાવર્તક છે. એટલે કે ભાઈ ચાંદીની અંદર જેટલો પ્રકાશ પડે એ એટલો રિફ્લેક્શન પામે, વધારે પ્રમાણમાં રિફ્લેક્શન પામે, પરાવર્તન એનું સારું એવું થાય, રેડી. એટલે ચાંદી ક્યારેય પણ જો ચાંદીનો ચળકાટ સારો એવો દેખાય, આ યાદ રાખવા માટે કે ભાઈ MCQ માં પૂછે કે ભાઈ પ્રકાશનું સારામાં સારું પરાવર્તન નીચેનામાંથી શેમાં થાય છે. એમાં આપ્યું હોય ભાઈ અરીસો આપ્યો હોય અથવા ટાઇલ્સ આપ્યો હોય, પથ્થર આપ્યો હોય, ચાંદી આપ્યો હોય અથવા સોનું ચાંદી એમ આપ્યું હોય તો એમાં ચાંદી આવશે. હવે એ તમારે કઈ રીતે યાદ રાખવાનું? ચાંદીનો ચળકાટ હોય,
ચળકાટ છે એટલે ત્યાં પરાવર્તન વધારે છે, એ રીતે તમે યાદ રાખી શકો છો. રેડી? ચાંદીને ભૂલતા નહીં, હમારી તો ચાંદી ચાંદી હો જાયગી. એટલે ચાંદીને યાદ રાખજો. અથવા MCQ માં એમ યાદ રાખજો કે આજ જો મારા સારા માર્ક્સ આવ્યા એટલે મારી ચાંદી ચાંદી થઈ જશે, ને આમાં ક્યાંક ચાંદી આવી જાય ને એટલે લખી નાખજો કે ચાંદી. રેડી? એ પરાવર્તનનું સારામાં સારું ઉદાહરણ છે. તો આની સાથે આપણે જે આ નવા ચેપ્ટરની અંદર જે કંઈ પણ હતું કે ભાઈ પ્રકાશ, હવે પ્રકાશ છે તો એનું પરાવર્તન થાય, તો પરાવર્તનના કયા પ્રકાર છે, એના નિયમો શું છે, એ બધું આપણે આમાં ભણ્યા છીએ. રેડી? હવે બીજું આમાં કઈ અત્યારે આ ભાગને આપણે અત્યારે પૂરો કરવાનો છે. પછી આના પછી આગળમાં જે વક્રીભવન છે પ્લસ પરાવર્તનનું પણ ડિટેલમાં આવવાનું છે, પ્રકાશનું છે. આ બધી વસ્તુ આપણે આગળ ભણવાની છે. આમાં ક્યાંય ના સમજાણું હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ બધું વસ્તુ તમારે રોજિંદા જીવન છે એમાં પણ ઉપયોગી છે, પરીક્ષામાં પણ ઉપયોગી છે, અને આગળ જ્યારે અભ્યાસ કરશો અથવા ક્યાંય પણ જગ્યાએ નોકરી કે ધંધામાં જશો ત્યાં પણ આ વસ્તુ કામમાં આવે એમ છે. એટલે હું તમને એટલું કહું છું કે આ વસ્તુ સારી રીતે યાદ રાખજો, મગજમાં ઉતારી દેજો, ભૂલાય નહીં. બધા બેઝિક કોન્સેપ્ટ છે, તમને ઉદાહરણ એવા આપું છું રોજિંદા જીવનના. રેડી? એટલે આના ઉપરથી તમને સારી રીતે યાદ રહેશે. ચાલો આની સાથે આપણે આજનો ભાગ પૂરો કરીએ છીએ. અસ્તુ.